ચાલો. અરે સાંભળો ને, આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં. ના, મારા નહીં નાવું. પેલા જેવી હવે મજા નહીં. કેમ, શું થયું તમને? પેલા વરસાદ પડતો ને તો એની મજા જ કઈક અલગ હતી. પેલાની આમ મને બહુ યાદ આવી જાય. ચાલો. હા, તમારી વાત તો સાચી છે. આપણે સ્કૂલેથી કેવા વહેલા છૂટી જતા હતા નહીં? પેલા કોઈ સ્માર્ટફોન નતા, વાઈફાઈ ઇન્ટરનેટ નતા, તોય વરસાદમાં આમ સમય જતો રહે. સારું, તમારે ના આવવું હોય તો હું ને રિયા ભાભી બંને જઈશું ઉપર. હું ધાબે તો આવીશ જ તારા જોડે. વરસાદમાં તારો પગ બગ લપસી જાય તો વાગી ના જાય તારા? ચાલો. કશું પગ નહીં લપસી જતો. તમારું દિલ લપસી ગયું છે એનું શું? અને હમણાં તો જૂની જૂની વાતો કરતા હતા. જૂનું જૂનું બધું પતી ગયું અત્યારે જીવી લો. આ યાદ જ આવવાનું પછી. ચલો ધાબે જઈએ. ચાલો. પણ વરસાદ તો આવવા દો. હવે ઉતાવળ ચડી ગઈ. ખરા હો, ખરા તમે નાટક બાજ. અરે એવું કઈ ના હોય, વરસાદ આવે તાર જ જવાનું ઉપર. ચાલો અત્યારે ઉપર જઈને બેહીએ, વાતો કરીએ. શરમ વગરના વિચિત્ર માણસ. કશું રિયાન નહીં બોલાવાની. આપણે બે જ જવાનું છે ધાબા ઉપર. આવું ખોટું ખોટું બોલીને મને હેરાન ના કરે. તને એમાંય નહીં થતું કે આવું ના કરે? ભગવાન થી તો ડર. હવે તો તમે કોનાથી બીસો ને એ કહી દો આજે, તો મને ખબર પડે. રિયાનું નામ પડતા જ ગોળ ગોળ થઈ જાય છે આ માણસ. આ વખતે મિતને રમાડવાના બાને રિયા ભાભી જોડે નાવા તો જવાનું જ છે.